આપણે વર્ગની શરૂઆત કરશું. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ્વસાહુણમ, એસો પંચન મુક્કારો સવ્વપાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હોઈ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અભક્ષ્ય અનંતકાયના વિષય ઉપર આજે આપણો પ્રથમ વર્ગ છે. 2 થી 3 વર્ગ આ કોમન આઈડી ઉપર આપણે લઈશું. ત્યાર પછી આઈડી આપણે ચેન્જ કરશું. એની બધી વિગત અવસરે આપણે ગ્રુપમાં મૂકીશું. તો અભક્ષ્ય અનંતકાય આ જે વિષય છે, આમ જનરલી સામાન્યપણે ચર્ચામાં આવતો વિષય પણ છે અને અમુક અવસરે બાકાત રહી જતો વિષય પણ છે. વળી વર્તમાનમાં જેમ દુનિયા બહુ ફાસ્ટ ચેન્જ થઈ રહી છે, તો ખાદ્ય પદાર્થો, ખાદ્ય જગતની અંદર આ ખાદ્ય પદાર્થોનું જે આરોપણ છે એ પણ એટલું ઝડપથી થઈ રહ્યું છે કે વર્તમાનમાં લગભગ જે ભોજન પદ્ધતિઓ છે એ ઝડપથી બદલાઈ રહી છે અને પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર જે ભોજન પદ્ધતિઓ છે અથવા તો જેવો ખોરાક છે, તેવા પ્રકારનો ખોરાક ભારત દેશની અંદર પણ પોતાનો વર્ચસ્વ જમાવી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં ખરેખર શું વસ્તુ ભક્ષ્ય છે એટલે કે વાપરવા યોગ્ય છે અને શું વસ્તુ અભક્ષ્ય છે એટલે કે વાપરવા યોગ્ય નથી, તેનો નિર્ણય કરવો અતિશય અનિવાર્ય બની જતો હોય છે. કદાચ પ્રશ્ન થાય કે આ ભક્ષ્ય અભક્ષ્યનો વિષય જાણીએ તો પણ શું અને ન જાણીએ તો પણ શું, એનાથી એટલો તો શું ફરક આપણા જીવનમાં પડવાનો છે. તો જાણ્યા તો ઠીક, ન જાણ્યા તો એ કઈ વાંધો આવે નહીં, એવું લગભગ આપણને લાગતું હોય છે. પરંતુ તે વસ્તુને સ્પષ્ટ કરવા માટે શાસ્ત્રકાર ભગવંતોએ શાસ્ત્રોની અંદર આહારનો મહત્વ આપણને બતાવ્યો છે. ઘણા બધા જુદા જુદા આગમ ગ્રંથો અથવા ઉદ્ધૃત ગ્રંથોની અંદર પણ આહારના વિષયમાં ઘણી બધી બાબતો, ઘણી બધી વસ્તુઓ, તેનો વિશેષ મહત્વ અવસરે મહાપુરુષોએ સમજાવ્યો છે. લગભગ આજથી 50 વર્ષ પહેલા પણ આપણે જઈએ તો આ 50 વર્ષોની અંદર ચેન્જ ઘણો મોટો આવ્યો છે. તો આ જ વસ્તુ આપણને જો બરાબર સમજાય નહીં અથવા સમજવાનો આપણે જીવનમાં પ્રયત્ન ન કરીએ તો કઈ રીતે એ ઘણા મોટા નુકસાનને કરનારો છે, તે અહીં આપણે સમજવાનો સર્વપ્રથમ પ્રયત્ન કરશું. કેમ કે જ્યાં સુધી છે ને નુકસાન અને ફાયદાની વાત સમજાશે નહીં, ત્યાં સુધી તે વિષય તરફ આપણી દ્રષ્ટિ નહીં જાય અથવા તો આપણા જીવનમાં તે તરફનો પ્રયત્ન શરૂ નહીં થાય. માટે વાપરવું, ન વાપરવું, કઈ રીતે, શું, શા માટે, તે બધું સમજવું અનિવાર્ય છે.
મૂળ વાત એ છે કે હાલ આપણી સમજણ એવી છે કે જૈન દર્શનની અંદર જે વસ્તુઓ ખાવાની ના પાડી છે અથવા તો જે વસ્તુનું ભક્ષણ વર્જ્ય છે, ત્યાજ્ય છે, તે બધા પાછળનું મૂળ કારણ છે હિંસા અને અહિંસા, એવી આપણી સમજણ છે. પરંતુ તે અધૂરી સમજણ છે, પૂર્ણ સમજણ નથી, અને માટે આપણે ગોથા ખાઈ જઈએ છીએ. આ જગતની અંદર બે પ્રકારના જીવો રહે છે. એક એવા પ્રકારના જીવો છે કે જેમણે સંસારનો પરિભ્રમણ પૂર્ણપણે બંધ કરી દીધો છે, એટલે કે સિદ્ધ થઈ ગયા છે, મોક્ષે પહોંચી ગયા છે. તેમને આપણે સિદ્ધ અથવા મુક્ત જીવ તરીકે ઓળખીએ છીએ. અને જે બીજા પ્રકારના જીવો છે તે છે સંસારી, એટલે કે કર્મથી યુક્ત જીવો છે. સંસાર ભ્રમણ હજી જેમનો ચાલુ છે તેવા જીવો છે. અને આપણે બધા તે સેકન્ડ નંબરની કેટેગરીની અંદર આવીએ છીએ, એટલે કે જેમનો સંસાર ભ્રમણ ચાલુ છે તેવા કેટેગરીની અંદર આપણે બધા આવીએ છીએ. તો આમાં વસ્તુ એ જાણવાની છે કે સંસાર ભ્રમણ કરનારા બધા જીવો જ્યાં સુધી સંસારથી મુક્તિ તરફનો રસ્તો પામી લેતા નથી, અથવા તો જ્યાં સુધી નિશ્ચિત થઈ જતું નથી કે તેઓ મુક્ત નજીકના સમયમાં થશે, અથવા મુક્તિ નિશ્ચિત થઈ જતી નથી થોડાક સમયની અંદર, ત્યાં સુધીમાં છે ને સંસાર ભ્રમણ ચાલુ છે. અને સંસાર ભ્રમણ છે તો જુદા જુદા ભવોનું આવવું અથવા જુદા જુદા ભવો ગ્રહણ કરવા, તે સાયકલ ચાલુ રહેવાની છે. અને સંસાર જગતની અંદર છે ને, જો આમ તો જીવનો સ્વભાવ શું છે ખબર છે? આત્માનો એટલે કે જીવનો સ્વભાવ અણઆહારી છે. જીવને આહારથી કોઈ લેવા દેવા જ નથી. જે જીવો સિદ્ધ થઈ ગયા છે, જે જીવો મુક્ત થઈ ગયા છે ને, તેમને કઈ આહારની જરૂર પડતી નથી. તેઓ કઈ આહાર લેતા નથી. આહાર વિના પણ તેમને જીવવામાં કોઈ વાંધો આવતો નથી. તો પછી આહારની જરૂર કોને પડે છે? તો ત્યાં કહે છે સંસારી જીવને આહારની જરૂર પડે છે. અરે આપણા અહીંયા તો ત્યાં સુધી કહ્યું છે કે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી કેવળ જ્ઞાની પણ ભલે કેમ ન હોય, આહારની જરૂર તો પડશે જ. અને માટે કેવળ જ્ઞાન પછી પણ તેમને ગોચરી આદિની આવશ્યકતા તો પડતી જ હોય છે. એટલે કહેવાનું તાત્પર્ય એ કે આત્માનો સ્વભાવ અનાહારી છે, છતાં પણ તમને અને મને આહાર ગ્રહણ કરવો પડે છે. આ જગતની અંદર સંસાર ભ્રમણ કરનારા બધા જ જીવોને આહાર ગ્રહણ કરવું જ પડે છે. આહાર ગ્રહણ કર્યા વિના જીવ 5 સમયથી વધારે રહી ન શકે. ફરી રિપીટ કરું છું, જ્યાં સુધી જીવ સંસારમાં છે ને, ત્યાં સુધી આહાર ગ્રહણ કર્યા વિના જીવ 5 સમયથી વધારે રહી ન શકે. એટલે સંપૂર્ણપણે આહાર ગ્રહણ કરવાનો ત્યાગ, એવી અવસ્થામાં જીવ 5 સમયથી વધારે ન રહી શકે. અને આપણા અહીંયા છે ને શાસ્ત્રોની અંદર આહાર ગ્રહણ કરવાના 3 જુદા જુદા ટાઈપ્સ બતાવ્યા છે, 3 પ્રકાર બતાવ્યા છે આહાર ગ્રહણ કરવાના. તેમાંથી 2 પ્રકાર આપણે લગભગ જાણીએ છીએ. એક છે મુખથી જે આપણે આહાર ગ્રહણ કરીએ તે, અને બીજું છે જ્યારે આપણે મુખથી આહાર ન ગ્રહણ કરીએ, એટલે કે મુખથી આહાર ગ્રહણ કરવાનું બંધ હોય, ત્યારે પણ શરીર વાતાવરણમાંથી આહાર ગ્રહણ કરે, જેને લોમ આહાર કહેવાય. અને ત્રીજા નંબરનો પ્રકાર છે ઓજ આહાર. જીવ જ્યારે જુદા જુદા ભવોની અંદર ઉત્પત્તિના સમય આવતો હોય છે ત્યારે જે આહાર ગ્રહણ કરે છે તેને ઓજ આહાર કહેવાય છે. હમણાં આપણો મુખ્ય મુદ્દો એ છે
કે આહાર વિના સંસારની અંદર કોઈ પણ જીવ ટકી શકે તેમ નથી અને આહાર અવશ્ય લેવું પડે જ છે. તો એનો અર્થ એ થયો કે આહાર એ સંસારની અંદર ભ્રમણ કરનારા જીવોનો મુખ્ય અંગ છે. આહાર એ મુખ્ય અંગ છે. હવે બીજી મુખ્ય વાત, જ્યારે પણ કોઈ પણ જીવ સંસાર ભ્રમણ કરતો કરતો કોઈ પણ ગતિમાં જાય ને, જેમ કે હમણાં આપણે બધા મનુષ્ય ગતિની અંદર આવ્યા, તો મનુષ્ય ગતિમાં માતાના ગર્ભની અંદર સર્વપ્રથમ જ્યારે આપણો અવતરણ થયો હશે તે સમયે પણ જીવ સર્વપ્રથમ અવતરણ લીધા બાદ આહાર ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે છે અથવા આહાર ગ્રહણ કરે છે એમ આપણે કહીએ. તે આહાર ગ્રહણ કરવા દ્વારા પોતાનું શરીર બનાવે છે. આપણા અહીંયા છે ને શાસ્ત્રોની અંદર નવતત્વ, કર્મગ્રંથ વગેરે જેવા ગ્રંથોની અંદર પર્યાપ્તિનો વિષય આવે છે. પર્યાપ્તિનો વિષય ઘણા લોકો કદાચ તે વિષયને જાણતા પણ હશે. એ પર્યાપ્તિનો અર્થ જ છે કે આત્મામાં રહેલી જુદી જુદી શક્તિઓ કે જે શક્તિઓ દ્વારા જીવ સંસારમાં પોતાને રહેવા લાયક બનાવી શકે. કેમ કે સંસારમાં જ્યાં સુધી રહેવું છે ને ત્યાં સુધી પૂતગલના આધાર વિના સંસારમાં રહેવું શક્ય નથી. રિપીટ કરું, સંસારમાં જ્યાં સુધી જીવ રહે છે ત્યાં સુધી તેને મટીરિયલ વિના, મેટર વિના, પૂતગલ વિના રહેવું શક્ય નહીં બને. કેમ કે સંસારમાં રહેવું હોય તો શરીર જોઈએ અને શરીર આહાર વિના બને નહીં. એટલે આહાર ગ્રહણ કરે સર્વપ્રથમ જીવ જ્યારે પણ પોતે જે પણ ગતિની અંદર જાય છે ત્યાં ઉત્પન્ન થતાની સાથે શું કરે છે? આહાર ગ્રહણ કરે છે. એ આહાર ગ્રહણ કર્યા બાદ તેનું શરીર એ આહારમાંથી બને છે. માટે જ છે ને જુદા જુદા અવસ્થામાં જન્મેલા જીવોની શરીરની ક્વોલિટી પણ જુદી જુદી હોય છે. તમે જુઓ, ઉચ્ચ કુળમાં જન્મેલા બાળકના શરીરની ક્વોલિટી જુદી હોય, હલકા કુળમાં જન્મેલા બાળકના શરીરની ક્વોલિટી જુદી હોય. એના પાછળનું કારણ શું છે? આહાર. કેમ કે તે જે ક્ષેત્રની અંદર જન્મ્યો છે તે ક્ષેત્રની અંદર જન્મ્યા બાદ જે આહાર કરશે ને એ આહારના આધારે એનું શરીર બનશે. ઓઝ આહાર એટલે હમણાં જે આપણે વાત કરીએ છીએ ને કે જન્મતાની સાથે, એટલે કે જુદી જુદી ગતિમાં જતા સમયે જતાની સાથે જે પ્રથમ આહાર ગ્રહણ કરે તેને ઓઝ આહાર કહે. કેમ કે શરીર હાજર ન હોય તે સમયે જીવ કાર્મણ અને તેજસ શરીરના આધારે આહાર ગ્રહણ કરે તેને ઓઝ આહાર કહે. તો આવો આહાર ગ્રહણ કર્યા બાદ શરીર બને છે. શરીર બન્યા બાદ ઇન્દ્રિયો બને છે. એ પણ શેનાથી? આહારથી જ. કેમ કે સતત એક વખત આહાર ગ્રહણ કર્યો અને શરીર બન્યું એટલે હવે આહાર ગ્રહણ કરવાની પ્રક્રિયા કન્ટિન્યુ ચાલુ થઈ જાય અને સતત આહાર ગ્રહણ કર્યા કરીને તે આહારમાંથી જ બધી વસ્તુઓ બને છે. તો શરીર પણ આહારમાંથી બને, ઇન્દ્રિયો પણ આહારમાંથી બને, શ્વાસોશ્વાસ લેવાની એની શક્તિ છે જે છે એ ડેવલપ થાય એ પણ આહારમાંથી, બોલવાની શક્તિ જે ડેવલપ થાય છે એના માટે પણ આહારની જરૂર પડે છે. અને મનની જે શક્તિ ડેવલપ થાય છે, સૌથી મુશ્કેલમાં મુશ્કેલ જે શક્તિ છે ડેવલપ કરવા માટે તે છે મનની શક્તિ. મનની શક્તિ ડેવલપ કરવી એટલી ઈઝી નથી. બધાને મન મળતું પણ નથી. અમુક જ જીવોને મળે છે અને અમુક જીવોને મળે છે એમને પણ છે ને આહારના આધારે તેમનું મન ડેવલપ થાય છે. એટલે તમે જોશો કે અમુક કુળોની અંદર જન્મેલા જે બાળકો છે તેમનું મન નાનપણથી જ અમુક અમુક કષાયોથી યુક્ત હોય. જેમ કે અમુક બાળકો એકદમ જ વધારે ક્રોધી હોય, અમુક લોભિયા હોય. તો આ બધું શેના કારણે ડેવલપ થાય છે? જે આહાર લીધું છે એના કારણે ડેવલપ થાય છે. અને આહાર લેતા સમયે